वापी राजस्थान भवन में आज वलसाड एसपी डॉक्टर करणराज वाघेला के अध्यक्षता में लोक दरबार का आयोजन किया गया। वापी डूंगरा चनोद एवं आसपास गांव के सामाजिक कार्यकर्ता उपस्थित रहे और अपनी समस्याओं को लोक दरबार में एसपी समक्ष रखा। साथ ही कई ऐसी समस्याओं पर चर्चा की गई। वलसाड के एसपी डॉक्टर करणराज वाघेला, वापी डीवाईएसपी बीएन दवे, डीवाईएसपी सोलंकी साहेब, डूंगरा पुलिस स्टेशन से पीआई मयूर पटेल एवं अन्य पुलिस कर्मचारी उपस्थित थे। ફરી એકવાર બધાને વિનંતી કરું છું કે જેઓને પોલીસને લગતા કાયદો સાહેબો પણ છે તો મુક્ત મને આપ રજૂઆત કરી શકો છો જેથી એ પ્રશ્નોના નિરાકરણ લાવવા। भाई लोग हैं वो थोड़ा सा रोड रास्ते पे दबाव ना करें, उसका मुझे सबसे रिक्वेस्ट है सर। ये इतना जबकि वो रेसिडेंशियल इलाका है इसके लिए। सर हम लोग बहुत गुस्से थे, बहुत दुखी है। आप भाड़े पे रहते हो उस मकान में? नहीं सर, मेरा खुद का घर है। खुद की खोली है? हाँ। जो कॉर्पोरेशन टैक्स आता है उसकी बात कर रहे हैं? हाँ, वो 1300 रुपया डायरेक्ट कर दिया। આજુબાજુ છે ને 5-6 સ્કૂલો છે, 4-5 હજાર સ્ટુડન્ટ છે સાહેબ। છૂટવાના ટાઈમે એટલો બધો ટ્રાફિક થઈ જાય છે અને બીજું સાહેબ સાંજના 5-6 વાગ્યા પછી આ ચણોદ કોલોની સાહેબ ટ્રાફિકનો બહુ ઇશ્યુ છે। થોડુંક એનું સ્કૂલ છૂટવાના ટાઈમે ક્યારેક કોઈ થાણા અધિકારી સિવાય જે નીચે સ્ટાફ છે એમાં કોઈની પાસે કોઈ ઇન્વેસ્ટિગેશન હોય, અરજી તપાસ હોય, એમાં તમને કંઈ ખોટું લાગ્યું હોય અથવા કોઈ કર્મચારીની કામગીરી કોઈ અરજી બાબતે કે ગુના બાબતે તમને ખોટી લાગી હોય તો આપના તરફથી કંઈ પણ જે પણ સૂચન હોય તો તમે આપી શકો છો। લોક દરબારમાં ફરિયાદો તો કરી શકો છો, સાથે સાથે આપના તરફથી કોઈ અમૂલ્ય સલાહ કે સૂચન કંઈ એમને મળશે તો અમને ગમશે। સાથે સાથે હું એસપી તરીકે અહીં આવું છું તો હું જિલ્લા વહીવટી તંત્ર, કલેક્ટર મેડમ અને ડીડીઓ સાહેબ વતીથી પણ આવું છું તો કલેક્ટર કચેરીનું કે ડીડીઓ કચેરીનો કોઈ પ્રશ્ન હોય તો આપ મારી સમક્ષ રજૂ કરી શકો છો। હું હમણાં જ રવિવારે સ્પેશિયલી અલગ અલગ સાતેક ગામડાઓની વિઝિટ મેં કરી હતી। મોટી અંબોટી, નાની અંબોટી, અંબાજ, કરાઈ જે પણ ગામ હતા, દેગામ, બધા ગામડાઓ મેં વિઝિટ કરી। ત્યાં પણ બહુ મોટો લોક દરબાર અમે રાખ્યો, 2 ગામનો મોટો। ત્યાં પણ ખૂબ જ સરસ ગામના લોકોનો, સરપંચનો, ઉપસરપંચ બધાનો પ્રતિસાદ હતો। એટલે તમને ક્યાંક કોઈનું સારું કામ દેખાયું, વખાણ કરવા તો વખાણે કરજો, અમને તો ગમશે, પણ સાથે સાથે આપના તરફથી કોઈ સૂચન હોય તો 100% અમને આપો। અમારી પોલીસની કામગીરી વધુ સરળ થઈ શકે અને વધુ સારી થાય એના માટેનો કોઈ પણ સલાહ હશે અમે 100% સ્વીકાર કરીશું અને પ્રયત્ન કરીશું કે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટે અમારો આગળ પ્રયત્ન રહે। 6 વર્ષની દીકરીનું અપહરણ થવા પામેલું હતું અને પોલીસ સ્ટેશને સાંજના સુમારે અમને એમના વાલી વારસો તરફથી ખબર પડી એટલે ત્વરિત આપણે એના વાલી વારસોની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી મારા સિનિયર ઓફિસર્સ એસપી સાહેબ, ડીવાયએસપી સાહેબ બધાને ઇન્ફોર્મ કર્યું। એસપી સરના માર્ગદર્શન, ડીવાયએસપી સાહેબના સીધા સુપરવિઝન હેઠળ જુદી જુદી ટીમોએ બાળકીને શોધવાના પ્રયત્નો કરેલા, પણ અમારી તો ફરજ હતી પણ જે ડુંગરી ફળિયાના સમગ્ર ડુંગરા વિસ્તારના અહીંયા ઘણા બધા અગ્રણીઓ, આગેવાનો ઉપસ્થિત છે એ બધાએ જાણે પોતાની દીકરી હોય એટલી લાગણી અને આત્મીયતાથી પોલીસની સાથે ખભેથી ખભો મિલાવી અને શાંતિથી જ આ દીકરીને શોધવા માટેની કવાયત ધરેલી। રાત પડી ગઈ હતી, રાત્રે એસપી સર જાતે ડુંગરી ફળિયાના જે સરસ્વતી નગરની એક ઝૂંપડીના છત ઉપર, ટેરેસ ઉપર જઈ અને સરે ચેક કર્યું અને પછી સરે અમને સૂચના આપી કે આપણે જે આ જાડી ઝાંખરાવાળો પાટિયાવાળાનો વિસ્તાર છે ત્યાં સર્ચ કરવું પડે તો તરત જ ઉપસ્થિત આગેવાનોએ જનરેટર વાન, લાઇટના ફોકસ અને ડુંગરી ફળિયાના 200થી વધારે યુવાનો, અગ્રણીઓએ જાતે ટોર્ચ લાઇટથી લઈ અને ફોકસ લાઇટો લઈ અને બાળકીને શોધવા માટે જે પોલીસને મદદ કરેલી। અનફોર્ચ્યુનેટલી આપણને દીકરી હયાત નહીં મળેલા, એમનું મૃતદેહ મળેલો, પરંતુ એનાથી અમને એક ઇન્વેસ્ટિગેશનની લાઈન મળેલી અને આરોપીને પકડવા માટે પણ જ્યારે આરોપી નહોતા પકડાયા પછીની રાત્રે પણ
અત્રે ઉપસ્થિત છે કોર્પોરેટર દિનેશભાઈ, મુખ્તારભાઈ અને ઘણા બધા અગ્રણીઓ જેના હું નામ લઈ શકતો નથી બધાના, એ બધાએ પણ પોતાના બાઇકો ઉપર જુદી જુદી ટીમો બનાવી અને આરોપીને પકડવા માટે મદદ કરેલી. તો અત્રે જ્યારે એસપી સાહેબ અને ડીવાયએસપી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે લોક દરબારમાં, તો આ બધા જ અગ્રણીઓને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે એસપી સાહેબની ઈચ્છા હતી કે જ્યારે પ્રજા એ વર્દી વગરની પોલીસ બની અને પોલીસની સાથે પોલીસની કાર્યવાહીમાં મદદ કરે ત્યારે ચોક્કસ પરિણામ મળતું હોય છે. તો એ બધા જ અગ્રણીઓને એક પ્રશંસાપત્ર આપવાનું એસપી સાહેબે સૂચન કરેલું. તો હું અહીંથી જે પણ અગ્રણીઓ આગેવાનોનું નામ લઈશ એ મંચ ઉપર વધારશે અને એસપી સાહેબ અને ડીવાયએસપી સાહેબના વરદ હસ્તે प्रशंसापत्र स्वीकार करशे. सर्वप्रथम भैया करोड़ विस्तार जो है जब वहाँ ज़्यादा करके सब छोटी मोटी इंडस्ट्री बड़ी इंडस्ट्री लोग चलाते हैं, तो वहाँ पे जो श्रमिक बंधु उनका बड़ा इशू रहता है कि सब ज्यूडिशरी से तो हटके है ये काम, लेकिन अक्सर होता ये है कि बड़ी आसानी से मजदूरों की पगार लोग देने से मना कर देते हैं. तो उसमें हम लोगों तक जो कोई बात आती है हम लोग बात करते हैं, लेकिन हम लोगों की भी लिमिटेशन होती है. तो सर उसके लिए अगर कोई एक गरीब मजदूरों के लिए कोई रास्ता बने कि एक आसानी से जो इतनी मेहनत करते हैं, एक महीना इंतजार करते हैं 15-20 हज़ार रुपये के लिए और बहुत आसानी से सब लोग उनका पैसा खा लेते हैं. तो सर इसके लिए एक रिक्वेस्ट है आपसे अगर कुछ हो सके तो. सभी को हमारी तरफ से नमस्कार. और हम पुलिस प्रशासन का डोगरा विस्तार नहीं पूरे वापी के विस्तार के लोग एसपी डीएसपी साहब और खास करके हमारे मयूर पटेल सर का धन्यवाद देते हैं कि आप सब लोगों ने मिल करके जो पब्लिक का साथ और पब्लिक के बीच में जो दायरा होता है, बात करने का ढंग होता है कि पुलिस प्रशासन से लोग डरते रहते हैं, बच्चा हो या बूढ़ा हो या जवान हो. सर ने इतना बेहतरीन एक जोड़ रखा है कि कोई भी प्रशासन का बंदा हो और आज के वक्त में अगर कोई जाना चाहता है डोगरा या डोगरी फरिया या अदर कोई स्टेट बैंक उसमें जाता है तो उसको मिलने के लिए बहुत अच्छा लगता है, क्योंकि सर ने इतना बेहतरीन काम किया. हम लोगों की गाड़ियां पकड़ी जाती थी, सब छोटा काम होता था, जब 100 किलो भंगार होता था उसको लोग पकड़ लेते थे, उनसे वसूली हो जाता था 200, 500, 1000 जो भी हो. लेकिन जब से ये सर आए हैं इन्होंने बहुत मेहनत का काम किया कि गरीब को या अमीर हो सबके लिए एक जैसा सम्मान जो आज हमको मिलना चाहिए, आज़ादी का एक जश्न जो हम मनाते हैं उसमें हमारे सर ने एक बहुत बड़ा योगदान है. और सबसे पहले तो सर आपका योगदान है कि